નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતના એક એવી રાજકીય ચહેરા વિશે જેના નામે હાલ રાજ્યભરમાં ચર્ચા છે. ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના ધારાસભ્ય, જેમની ધરપકડને કેસ આજકાલ સમાચારના કેન્દ્રમાં છે. ચૈતર વસાવા ગુજરાતના ડેડિયાપાડા વિધાનસભા ક્ષેત્રના લોકપ્રિય ધારાસભ્ય છે. તેઓ ટ્રાઇબલ્સ, આદિવાસી સમાજના મજબૂત પ્રતિનિધિ તરીકે ઓળખાય છે અને તેમણે અનેક સામાજિક મુદ્દાઓ પર અવાજ ઉઠાવ્યો છે. પરંતુ 5 જુલાઈ 2025ના રોજ નર્મદા જિલ્લાના અહેવેલિયા ગામે બનેલી એક ગંભીર ઘટના બાદ ચૈતર વસાવા સામે ગુનાનો દાવો નોંધાયો. પોલીસે તેમના પર એટેમ્પ્ટ ટુ મર્ડર એટલે કે હત્યાની કોશિશ અને સાથે સાથે મહિલાનું અપમાન, મારામારી અને ધમકી જેવા ગુનાઓ હેઠળ ઇન્ડિયન પીનલ કોડ અને BNS ધારા હેઠળ કેસ દાખલ કર્યો. આ ઘટના બાદ તેમને તરત જ ધરપકડ કરવામાં આવી અને ત્યારથી અત્યાર સુધી તેઓ જેલમાં જ છે. ચૈતર વસાવાએ જામીન માટે અપીલ કરી હતી, પરંતુ 14 જુલાઈએ સત્ર ન્યાયાલયે તેને ફગાવી દીધી. હવે તેઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે અને સુનાવણી માટે તારીખ રાખવામાં આવી છે 5 ઓગસ્ટ 2025. આપ પાર્ટીના નેતાઓ અરવિંદ કેજરીવાલ, ઈસુદાન ગઢવી અને અન્યમની કહ્યું કે આ કાર્યવાહી રાજકીય પ્રેરિત છે. તેમણે રાજ્ય સરકારે બદનામ કરવાની સાજિશનો આરોપ લગાવ્યો છે. ચૈતર વસાવાના સમર્થકો અને ટ્રાઇબલ સમાજે ખુલ્લેઆમ તેમનું સમર્થન આપ્યું છે. અનેક લોકો જણાવી રહ્યા છે કે તેમની ધરપકડ એ ન્યાય નથી, પરંતુ એક અવાજને દબાવવાનો પ્રયાસ છે. હાલ ગુજરાતમાં આપ અને બીજેપી વચ્ચે આ મામલે તીખો રાજકીય દાવપેચ ચાલુ છે. તો મિત્રો, આપને શું લાગે છે? શું ચૈતર વસાવા સાથે ન્યાય થયો છે કે રાજકીય હિસાબ કિતાબ ચાલી રહ્યો છે? તમારું મત નીચે કોમેન્ટમાં જણાવો. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને આવા જ તાજા અપડેટ્સ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નવા એપિસોડમાં. જય ગુજરાત, જય હિન્દ.